હાલો દર્શકો, સુપ્રભાત. કેમ છો બધા? આપનો દિવસ શુભ અને મંગલમય વીતે. જ્ઞાનમાળા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌ જે જિજ્ઞાસા બતાવો છો એનાથી મને પણ ઉત્સાહ આવે છે કે કંઈક આપણે કહીએ. હવે આજે આપણે વિષ્ણુ ભગવાનની શ્રેણીમાં જ આગળ વધીશું. એ પહેલા પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. વિષ્ણુ ભગવાનનું નારાયણનું આપણે મંગલાચરણ પણ કરી લઈએ. ઓમ નારાયણાય વિદ્મહે સત્યદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરી આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે વેદોમાં, ઉપનિષદોમાં, બ્રાહ્મણ ગ્રંથોમાં વગેરેમાં જે કાંઈ વાત હતી તેનો ઉલ્લેખ કર્યો અને કઈ રીતે પછી હરિગીતા અને પછી પાછળથી ભગવદ્ ગીતા એ જે આપણી સમક્ષ આવ્યું છે એની વાત કરી. હવે પૌરાણિક કાળમાં વિષ્ણુ ભગવાનને સત્વગુણ પ્રધાન દેવ મનાયા છે. તેઓ જગતનું સંચાલન કરે છે, પાલન પોષણ કરે છે, ભરણ પોષણ કરે છે, એવા દેવ છે. શ્રીમદ ભાગવત પુરાણ, દેવી ભાગવત, મહાભારતના વન પર્વમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. હવે પ્રલયની સાથે આ વાત માર્કંડેયજીને દર્શાવવા માટે ભગવાન વિષ્ણુએ વટપત્ર લીલા કરી હતી. એની આપણે વાત કરીએ. પ્રલયકાળ થઈ ગયો અને બધી જગ્યાએ જળબંબાકાર, અને માર્કંડેયજીને આપણે જાણીએ છીએ કે એને તો ચિરંજીવીનો ભગવાન મહાદેવજીએ એને આશીર્વાદ આપેલો છે. તેઓ તો હંમેશા કાયમી 16 વર્ષની ઉંમર સુધી જીવતા છે. તો એ એમને હતા, એને ચારે બાજુ જળબંબાકાર પાણી પાણી ને પાણી જ દેખાતું હતું. અને એ પાણીની અંદર એક નાનકડા વડના પાંદડાની અંદર બાલ મુકુંદ સ્વરૂપે એક બાળક હસતું હસતું એ પાંદડા ઉપર હતું. એટલે માર્કંડેયજીને ખૂબ આશ્ચર્ય થયું, અરે આ શું? એક પાંદડા ઉપર એક બાળક અને એ પાછું હસતું. એટલે તેઓ એની પાસે ગયા. હવે એની પાસે ગયા એટલે શું થયું? એ બાળકે શ્વાસ લીધો. શ્વાસ લીધો એટલે માર્કંડેયજી શ્વાસની સાથે એ બાળકના પેટમાં, અને પેટમાં જઈને માર્કંડેયજીએ શું જોયું ખબર છે? સમસ્ત બ્રહ્માંડ જોયું. એટલે એને સમજાયું કે આ બાળક કોઈ સામાન્ય સાધારણ બાળક નથી, પરંતુ આ તો ભગવાન હરિ વિષ્ણુ જ છે, નારાયણ છે, જેને પેટમાં પ્રલય સમયે સૃષ્ટિને પોતાના ઉદરમાં રાખી અને એનું રક્ષણ કર્યું છે. એવું સમજી ગયા. અને જેવો બાળકે ઉચ્છ્વાસ છોડ્યો એની સાથે માર્કંડેયજી બહાર, અને માર્કંડેયજીએ વટપત્ર ઉપર પણ બાળકને જોયો અને એના પેટમાં ઉદરમાં પણ પોતાને અને સમગ્ર બ્રહ્માંડને જોયું. આવી રીતે તેમણે ભગવાન વિષ્ણુના દર્શન કર્યા. એટલે ભગવાન વિષ્ણુનું આ જે સ્વરૂપ છે એ સર્જન અને વિસર્જનનું પ્રતીક સમજી શકાય. સગુણ એવા વિષ્ણુ ભગવાનની અંદર સત્વગુણ વિશેષ છે તો આપણે જાણીએ છીએ, અને સર્જન શક્તિ વિષ્ણુ ભગવાનને આધારે રહેલી છે એ પણ વાત દેવી ભાગવતની અંદર જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં પણ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં શેષ નાગ ઉપર શયન કરતા દર્શાવ્યા છે. એની આપણને ખબર છે. લક્ષ્મીજીની ચરણ સેવા કરે છે. વિષ્ણુ ભગવાનના નાભિ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. વિષ્ણુ ભગવાનના અનુગ્રહથી બ્રહ્માજી સૃષ્ટિ સર્જન કરવાની એને શક્તિ મળી છે. અને વિષ્ણુ ભગવાનને આમ જુઓ ને તો વિષ્ણુ ભગવાન એટલા માટે જ આદિદેવ કહેવાયા છે. સૌ પ્રથમ દેવ કોઈ હોય તો એ આદિદેવ. પુરાણોમાં વિષ્ણુ ભગવાનનું શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ સ્વરૂપનું વર્ણન છે. હવે એમને ધારણ કરેલો જે પંચજન્ય શંખ છે ને, ભગવાન જો કોઈ ના ગાલે અડાડી દે ને તો એ માણસ શાણો થઈ જાય. અને વિષ્ણુ ભગવાનનું વાહન શું છે? ગરુડ છે. અને એના સારથીનું નામ છે દારૂક. તેમના શસ્ત્રો શું છે તો આપણે સમજીએ કે સુદર્શન ચક્ર, કૌમોદિકી ગદા, નંદકી તલવાર અને સારંગ ધનુષ્ય એ વિષ્ણુ ભગવાનના મુખ્ય શસ્ત્રો છે. હવે વિષ્ણુ ભગવાનના આભૂષણો શું છે એની આપણને ખબર છે. તો જોઈએ તો પીળું પિતાંબર પહેરેલું હોય, કૌસ્તુભ મણિ હોય, વનમાળા પહેરી હોય, વૈજંતી માળા હોય, કિરીટ કુંડળ હોય, અને એના છાતી ઉપર શ્રી વત્સનું ચિહ્ન હોય. આ શ્રી વત્સનું ચિહ્ન ભૃગુએ તેમને લાત મારેલી ને તેનું નિશાન છે. તો આ આપણે વિષ્ણુ ભગવાનની પાયાની વાત સાંભળી, સમજ્યા. સૌને આનંદ આવ્યો હશે, ગમ્યો હશે. આવતીકાલે વિષ્ણુ ભગવાનની જ વાતમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી પ્રાર્થના કરી લઈએ. વસુદેવ સુતં દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ.
શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. આજનો ભાગ આપણે વિષ્ણુ ભગવાનને અર્પણ કરી અને છૂટા પડીએ. આવતીકાલે ફરીવાર મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. આવજો.